ગુજરાતમાં આપનું સ્વાગત છે। નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી ગાંધીનગર કેમ્પસ ખાતે પરંપરા નવીનતા અને ઉદયમાન ભારત 2026 વિષયક રિસર્ચ કોન્ક્લેવ સાથે કલા વાર્તા અને વ્યૂ 2026 એલ્યુમની મીટનું આયોજન કરવામાં આવ્યું। કોન્ક્લેવ દરમિયાન શિક્ષણવિદો, સંશોધકો, ઉદ્યોગ નિષ્ણાતો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, કારીગરો અને સર્જનાત્મક વ્યવસાયિકો એક મંચ પર એકત્ર થયા હતા। કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતની સમૃદ્ધ પરંપરાઓ, આધુનિક નવીનતાઓ અને ઉદયમાન ભારતની દ્રષ્ટિ પર અર્થપૂર્ણ ચર્ચા કરવાનો હતો। આ મંચે જ્ઞાન વિનિમય, સર્જનાત્મક અભિવ્યક્તિ અને ઉદ્યોગ સાહસિક સહકારને પ્રોત્સાહન આપ્યું। કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ NIFT ગાંધીનગરના ડિરેક્ટર ડોક્ટર સમીર સુદે પોતાના સ્વાગત સંબોધનમાં સંશોધન આધારિત ડિઝાઇન, શિક્ષણ, ટકાઉપણું અને પરંપરા તથા નવીનતાના સંકલન દ્વારા સર્જનાત્મક અર્થતંત્રને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ કોન્ક્લેવમાં DRYP ફેશન પ્રાઇવેટ લિમિટેડના બિઝનેસ હેડ શોએબ હુસૈન, સાયકલવાળા ટેક્સ એન્ડ સ્ટોરીઝ અને બિઝનેસ હેડ આર્ટેક્સ અપારેલના સ્થાપક નિર્દેશક શ્રી એલિન શાહ, વેલસ્પોન GCC એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને CEO શ્રી નીતિન જૈન, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાના કુલપતિ શ્રી ડૉક્ટર ભાલચંદ્ર ભાનાગે, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશનના CEEના સ્થાપક નિર્દેશક શ્રી કાર્તિકેય V સારાભાઈ સહિતના વિવિધ ક્ષેત્રના અનુભવી અને વિદ્વાન વક્તાઓ દ્વારા પ્રેરણાદાયક સંબોધન કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ અંતર્ગત કલા વાર્તા અંતર્ગત કારીગરો સાથે સંવાદ, હસ્તકલા અને ટેક્સટાઇલ પ્રદર્શન તેમજ વેવ 2026 એલ્યુમની મીટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી, એલ્યુમની અને ઉદ્યોગ પ્રતિનિધિઓ વચ્ચે સક્રિય સંવાદ થયો। રિસર્ચ કોન્ક્લેવ 2026 દ્વારા NIFT ગાંધીનગરે સંશોધન, નવીનતા અને સર્જનાત્મક નેતૃત્વ માટેની પોતાની ભૂમિકા ફરી એકવાર મજબૂત કરી, જે ભારતના ડિઝાઇન અને ફેશન ક્ષેત્રના વૈશ્વિક દૃષ્ટિકોણ સાથે સંકળાયેલી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।